આપણો દેશ ટેકનોલોજીના સ્તરે દિવસે દિવસ પ્રગતિ કરી રહ્યો છે. સાથોસાથ ઓનલાઈન ફ્રોડ કરનારા અવનવા રસ્તાઓ પણ સાયબર ગુનેગારો અપનાવી રહ્યા છે. IIT કાનપુર ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપના એક નવા કરાયેલા અભ્યાસ મુજબ જાન્યુઆરી 2020થી લઈને જૂન 2023 સુધી દેશમાં સાયબર ગુનાઓમાં નાણાકીય છેતરપિંડીનો હિસ્સો 75% હતો, જેમાં લગભગ 50% કેસ UPI અને ઇન્ટરનેટ બેન્કિંગ સાથે સંકળાયેલા છે, જેમાં સોશિયલ મીડિયા સંબંધિત ગુનાઓ જેમ કે ઢોંગ દ્વારા છેતરપિંડી અને ઈમેલ ફિશિંગ જેવા ઓનલાઈન ગુનાઓ 12% હિસ્સો ધરાવે છે. સોશિયલ મીડિયા અથવા તો કોલ ફોરવર્ડિંગ ફ્રોડના શિકાર આપણે જાણતા અજાણતા થઈ જ જઈએ છીએ. તો કોલ ફોરવર્ડિંગ ફ્રોડથી બચવા શું કરવું જોઈએ, આવો જાણીએ. સાયબર ગુનેગારો કોઈપણ બહાને 401 પછી તમારો મોબાઈલ નંબર ડાયલ કરાવી તમારા નંબર પર આવતા કોલને પોતાના નંબર પર ફોરવર્ડ કરાવી છેતરપિંડી આચરે છે. સૌપ્રથમ તમારા ફોન પર *67# ડાયલ કરો. આ ડાયલ કર્યા બાદ તમારા ફોનમાં એક સ્ક્રીન બતાડશે, જેમાં ફોરવર્ડ સર્વિસ એક્ટિવ છે કે ડીએક્ટિવ તે તમને બતાડશે. જો તમારા ફોન પર કોઈ પણ સર્વિસ એક્ટિવ હશે તો સાયબર ગુનેગારો તમારા OTP, કોલ અથવા તો ટેક્સ્ટ મેસેજ મેળવી તમારા સાથે ફ્રોડ કરી શકે છે. આવી સર્વિસ ડીએક્ટિવેટ કરવા માટે #002 ટાઈપ કરી કોલ કરવાથી ડીએક્ટિવ થઈ જશે. સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાવવા માટે ડાયલ કરો 1930 અથવા તો www.cybercrime.government.in વેબસાઇટ પર જઈને તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. સાવધાન રહો, સતર્ક રહો. સાવચેતી એ જ સમજદારી.